નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપણે ધોરણ 7માં હિન્દી વિષયમાં પાઠ પહેલો છે ચિત્ર કે સંગ સંગ, એટલે કે ચિત્રની સાથે સાથે. આ પાઠની આપણે આ વિડીયોમાં વિસ્તૃતમાં સમજૂતી જોવાની છે. તો આ પાઠ છે તે એક ચિત્ર પાઠ છે. આપણને આ પાઠમાં 2 ચિત્ર આપવામાં આવેલા છે. તો ચલો જોઈએ. આ પાઠમાં જે 2 ચિત્ર આપેલા છે તેમાં પહેલું ચિત્ર છે. તો તેમાં જુઓ, પહેલા ચિત્રમાં શું છે, તમને શું જોવા મળે છે? તો આપણે જોઈએ તો પહેલા ચિત્રમાં જુઓ, એક ભાઈ છે તે સાયકલમાં પંપ વડે હવા ભરી રહ્યા છે. તેમની બાજુમાં એક ભાઈ ફુગા લઈને ઊભા છે. તેમની પાછળ એક બેન છે કે જે માથે ટોકરી ઉપાડેલી છે અને તેમાં શાકભાજી છે. કદાચ તે શાકભાજી વેચવા માટે જઈ રહી છે. તેની બાજુમાં જુઓ, એક થંભ એટલે કે એક દંડો છે. તેની ઉપર એક પોપટ બેઠો છે. હવે આપણે આમ આગળ જોઈએ તો જે ફુગાવાળા ભાઈ છે તેની બાજુમાં એક મોચી બેઠો છે કે જે મોચીનો જે સામાન હોય છે તે લઈને બેઠા છે. શાયદ તે કોઈ ગ્રાહકની રાહ જોઈ રહ્યા છે. હવે જુઓ, તેમની બાજુમાં એક કૂતરો છે, તે રસ્તા પર સૂતો છે. હવે રસ્તા ઉપરની વાત કરીએ તો જુઓ, ત્યાં એક ભાઈ છે તે બાઇક લઈને જાય છે. તેની પાછળ એક રિક્ષા છે. તે રિક્ષામાં એક ભાઈ બેઠા છે અને તેની પાછળ 2 ગાડી જઈ રહી છે. તો આ હતું પહેલું ચિત્ર. તો હવે આપણે બીજા ચિત્રની સમજૂતી જોઈએ. તો જુઓ, બીજા ચિત્રમાં શું જોવા મળે છે આપણને? તો આપણે જોયું પહેલું ચિત્ર, તો પહેલા ચિત્રમાં તો બધું વ્યવસ્થિત હતું. તો હવે બીજા ચિત્રમાં તો જુઓ કેવું છે. એ ચિત્ર છે તે એક વિચલિત ચિત્ર, એટલે કે ઘણું બધું ખરાબ દ્રશ્ય છે તેમાં. તો તેમાં જુઓ, સાયકલવાળા ભાઈ છે તે પંપ વડે સાયકલનું જે ટાયર હતું તેમાં હવા ભરી રહ્યા હતા. તો એ પણ સાયકલે ક્યાંય છે, ભાઈ પણ ક્યાંય છે. પછી જે ફુગાવાળા ભાઈ છે તેની પાસેથી ફુગા ઉડી ગયેલા છે. બાજુમાં સબ્જી વેચવાવાળી બેન છે, તેની શાકભાજી પણ માથા ઉપરથી ટોકરી પડી જાય છે અને સબ્જી પણ વેરવિખેર થઈ ગયેલી છે. પોપટ પણ તે દંડા ઉપરથી ઉડીને જઈ રહ્યો છે. જુઓ, મોચીનો જે સામાન છે એ પણ રસ્તા ઉપર વેરવિખેર થઈ ગયો છે અને કૂતરો જે સૂતો હતો તે ઊભો થઈને દોડવા લાગ્યો છે. રસ્તા ઉપરની વાત કરીએ તો જુઓ, બાઇક સવાર જે ભાઈ છે એ પણ બાઇક લઈને સાથે સાથે રિક્ષા જોડે ટકરાઈ ગયેલા છે. તો આ છે બીજું ચિત્ર. તો હવે આપણે જોઈએ કે પહેલા ચિત્રમાં બધી જ વસ્તુ વ્યવસ્થિત છે, ચિત્ર પણ વ્યવસ્થિત છે. તો જ્યારે બીજા ચિત્રમાં આવું કેમ, આવું કેવી રીતે બન્યું? તો આપણે પહેલા ચિત્રની અને બીજા ચિત્રની આપણે હિન્દીમાં, આજે આપણે ગુજરાતીમાં જોયું. તો હવે આપણે એને ગુજરાતી જોયું, તો એની સાથે સાથે આપણે એને હવે હિન્દીમાં વાક્ય રચના કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ પહેલા ચિત્રને આપણે હિન્દીમાં
ટ્રાન્સલેટ કરીએ તો હવે એમાં જોઈએ તો પહેલું વાક્ય બને છે कि साइकिल की दुकान वाला साइकिल के टायर में पंप से हवा भर रहा है। बीजो वाक्य छे एक गुब्बारे वाला गुब्बारा बेचने जा रहा है। गुब्बारा यानी के फुगाओ। पछी छे एक कुजड़ीन एटले के सब्जी बेचने वाली टोकरी में सब्जियां लेकर उन्हें बेचने जा रही है एटले के एक सब्जी वाली जे छे ते टोकरी में शाकभाजी लईने ते शाकभाजी वेचवा जई रही छे। दुकान के छत पर एक तोता बैठा है एटले के दुकाननी जे छत छे के तेनी ऊपर एक पोपट बैठो छे। पछी छे एक कुत्ता रास्ते में लेटा हुआ है एटले के एक कूतरो रस्ता ऊपर सूतो छे। सड़क पर एक मोची अपना सामान लेकर साथ बैठा है और शायद कोई ग्राहक की राह देख रहा है एटले के रस्ता ऊपर एक मोची पोतानो सामान लईने बैठो छे कदाच ते कोई ग्राहकनी राह जोई रह्यो छे। सड़क पर एक व्यक्ति बाइक लेकर जा रहा है એટલે કે સડક ઉપર રસ્તા ઉપર એક વ્યક્તિ બાઇક લઈને જઈ રહ્યો છે। बाइक के पीछे एक रिक्शा जा रही है એટલે કે બાઇકની પાછળ એક રિક્ષા જઈ રહી છે। તો આ હતું પહેલા ચિત્રનું વર્ણન। હવે આપણે જોઈએ બીજા ચિત્રની વર્ણન। તો જો વિદ્યાર્થી મિત્રો બીજું ચિત્ર છે તેમાં આપણને શું જોવા મળે છે તો એવું તે શું બન્યું હશે કે જ્યારે આ બીજા ચિત્રમાં બધી જ વસ્તુઓ વેરવિખેર થઈ ગઈ છે કારણ કે સાયકલવાલા જે ટાયરમાં હવા ભરી રહ્યા હોય છે ત્યારે એ ટાયર જૂનું હોવાને કારણે હવા ઝાઝી ભરી જવાથી તે ટાયર ફાટી જાય છે એટલે કે તૂટી જાય છે। એના કારણે આ જે બીજું ચિત્ર છે તે એવું બન્યું છે। તો હવે આપણે બીજા ચિત્રની હિન્દીમાં વાત કરીએ તો એમાં જો કે પહેલું વાક્ય બને છે કે टायर फटने पर टायर में हवा भरने वाला आदमी गिर पड़ा। શું થયું કે टायर फटने पर टायर में हवा भरने वाला आदमी છે તે गिर पड़ा। कुंजड़ीन की सारी सब्जियां गिर गई એટલે કે સબ્જીવાળી જે બાઈ છે તેની બધી જ સબ્જી શાકભાજી વેરવિખેર થઈ ગઈ। गुब्बारे वाले के सारे गुब्बारे हवा में उड़ गए કે ફુગાવાળા ભાઈ છે તેના બધા જ ફુગાઓ હવામાં ઉડી ગયા। तोता छत पर से उड़ गया કે પોપટ छत ઉપરથી ઉડી ગયો। मोची अपने सारे सामान के साथ सड़क पर आ गया के मोची તે પોતાના સામાનની સાથે સડક પર આવી ગયો। सड़क पर रिक्शे वाला बाइक से टकरा गया કે સડક પર જે રિક્ષા અને બાઇક જઈ રહી હોય છે એમાં રિક્ષાવાળો બાઇકની સાથે અથડાય છે। પછી છે કે लेटा हुआ कुत्ता उठकर
भागने लगा એટલે કે જે કૂતરો જમીન પર સૂતો હોય છે તે ઉઠીને દોડવા લાગે છે। તો આવું શાને કારણે થયું? तो आ बधुज टायर फटने पर हुआ। ऐसी सब क्रियाएं टायर फटने से हुई। तो विद्यार्थी मित्रों आ हतु बीजा चित्रनी वात। तो हवे आपणे विद्यार्थी मित्रों जोयुं पहेला चित्र अने बीजा चित्रनी वात जोई। तो हवे आपणे थोड़ा प्रश्नों छे ते प्रश्नना जवाब जोईए। तो पहलो प्रश्न है टायर फटने पर क्या क्या हुआ? तो टायर फटने पर क्या क्या हुआ? तो आपने जो दूसरा चित्र देखा वो दूसरे चित्र में जो हुआ वो पहले प्रश्न में जवाब आएगा। तो टायर फटने पर टायर में हवा भरने वाला आदमी गिर पड़ा। डंडे पर बैठा तोता उड़ने लगा। कुंजड़िन की सारी सब्जियां गिर गई। गुब्बारे वाले के सारे गुब्बारे हवा में उड़ गए। मोची का सामान इधर उधर बिखर गया। लेटा हुआ कुत्ता उठकर भागने लगा। सड़क पर रिक्शे वाला बाइक से टकरा गया। आ हता प्रश्न का जवाब, पहले प्रश्न का जवाब। अब दूसरा प्रश्न है टायर के अलावा फटने वाली चीजों के नाम बताइए। तो उसमें नाम आता है गुब्बारा, फुटबॉल, बास्केटबॉल, तकिया आदि। अब तीसरा प्रश्न है रिक्शे वाला बाइक से क्यों टकराया? तो बाइक वाला गलत ढंग से रास्ता बदल रहा था, इसलिए रिक्शे वाला बाइक से टकराया। चौथा प्रश्न है टायर फटने का प्रभाव किन किन पर नहीं पड़ा? तो उसका जवाब है टायर फटने का प्रभाव रिक्शा, कारों और मकानों पर नहीं पड़ा। अब लास्ट प्रश्न है मोची क्यों रास्ते पर आ गया? टायर फटने की आवाज से डरकर मोची रास्ते पर आ गया। तो विद्यार्थी मित्रों ये था चित्र का जो प्रश्न है वो प्रश्न का जवाब। तो विद्यार्थी मित्रों इस पाठ में हमें चित्र से के चित्रों के कारण छात्रों की अवलोकन शक्ति बढ़ती है और ऐसे ही अवलोकन शक्ति के विकास के कारण छात्र यानी विद्यार्थी किसी भी विषय के बारे में जानकारी प्राप्त करने का प्रयत्न करते हैं। तो विद्यार्थी मित्रों ये था हमारा पहला पाठ चित्र के संग संग यानी चित्रनी साथे साथे। तो आपणे आ पाठ अहींया पूर्ण करीए छीए। अस्तु, धन्यवाद।